શ્રી યમુનાજીનું નામ તે જ લઈ શકે કે જેને નંદલાલ સાથે લગ્ની લાગી હોય. નંદલાલને પોતાનું સર્વ સમર્પણ કરીને તેની નિકટ રહે. તેમને જ શ્રી યમુનાજી સુગમ જણાયા છે અને તેઓ આ વાત પોતાના મનમાં જ રાખે છે. શ્રી ઠાકોરજીની નિકટમાં રહેનારા ભક્તો જ શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ શકે છે. જેમને શ્રી ઠાકોરજી સાથે હૃદયના સાચા પ્રેમની લગ્ની છે અને તેના કારણે જેમને પોતાનું સર્વસ્વ ઠાકોરજીના ચરણારવિંદમાં ધરી દીધું છે. બધા જીવો શ્રી યમુનાજીના સ્વરૂપને ઓળખી શકતા નથી અને તેમના ગુણગાન ગાઈ શકતા નથી. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રાપ્ત કરવા સહેલી વાત નથી. શ્રી યમુનાજીની ઓળખાણ વિના શ્રી ઠાકોરજી સુધી પહોંચાતું નથી. શ્રી યમુનાજીનું કૃપાબળ અત્યંત જરૂરી છે. શ્રી યમુનાજીનું નામ તે જ રટી શકે કે જેના પર શ્રી યમુનાજીની કૃપા થાય છે. શ્રી યમુનાજીનું નામ અલૌકિક નાવ જેવું છે. શ્રી યમુનાજીનું નામ રટવા ભક્ત બનવું પડે. શ્રી ઠાકોરજીમાં લગ્ની લગાડવી પડે. પોતાનું સર્વસ્વ સોંપી દેવું પડે. આપણું મન શ્રી ઠાકોરજીમાં ચોંટી જાય ત્યારે કહી શકાય કે આપણે શ્રી ઠાકોરજીની નજીક છે. આવી નિકટતા કેળવાય ત્યારે શ્રી યમુનાજીનું નામ રટણ સુગમ બને છે.